નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો. અગાઉના વિડીયોમાં ફોર્મેટ, વેપાર નફા નુકસાન ખાતું, પાકું સર્વેનું ફોર્મેટ જોયું હતું. ત્યારબાદ હવાલાની અસરો વિશે સમજ શરૂ કરી હતી. હવાલાની અસરમાં આપણે અગાઉના વિડીયોમાં આખર શોખનો હવાલો અને ઘસારાના હવાલા વિશે માહિતી મેળવી હતી. હવે જોઈએ હવાલાની અંદર બાકી અને અગાઉ અંગેના હવાલા. બાકી અને અગાઉ વિગતો જોઈએ તો ખર્ચા કોઈ ચૂકવવાના બાકી હોય, કોઈ ખર્ચા અગાઉથી ચૂકવ્યા હોય, કોઈ આવક મળવાની બાકી હોય, કોઈ આવક અગાઉથી મળેલી હોય. તો આજે બાકી અને અગાઉવાળા જે હવાલા છે એની અંદર જો બાકી હોય તો પ્લસ થાય, અગાઉ માઇનસ થાય. આ એક યાદ રાખવાનું. બાકી હોય તો પ્લસ, બાકી પ્લસ, અગાઉ માઇનસ. અહીંયા તમને કીધું છે કોઈ ખર્ચા ચૂકવવાના બાકી છે તો બાકી આવે એટલે ખર્ચા બાકી છે તો ખર્ચામાં પ્લસ. ખર્ચા અગાઉથી ચૂકવ્યા છે તો અગાઉ શબ્દ આવે એટલે માઇનસ, તો ખર્ચામાંથી માઇનસ. કોઈ આવક મળવાની બાકી છે, બાકી આવે એટલે પ્લસ, તો આવકમાં પ્લસ કરવાના. કોઈ આવક અગાઉથી મળી છે, અગાઉ શબ્દ આવે તો માઇનસ એટલે આવકમાંથી માઇનસ. અહીંયા બાકી અને અગાઉવાળા વિગતો જોઈએ તો ટોટલ 4 પોઈન્ટ અંદર આવશે. પહેલું છે ચૂકવવાના બાકી ખર્ચા. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી રહી ગયો હોય તો ખર્ચ ચૂકવવાનો બાકી છે તો આની એક અસર જે તે ખર્ચમાં ઉમેરવી. વેપાર ખાતાનો કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો વેપાર ખાતામાં ખર્ચમાં ઉમેરી દેવાના. નફા નુકસાન ખાતાનો કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો નફા નુકસાનમાં ઉમેરવાના. એટલે જે તે ખર્ચમાં ઉમેરવા એક અસર. અને બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી ખર્ચ તરીકે આપવી. કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી રહી ગયો છે તો એક અસર જે તે ખર્ચમાં ઉમેરી દેવાની. અને બીજી અસર છે મૂડી દેવા બાજુ જે ખર્ચ બાકી રહી ગયો છે ચૂકવવાનો બાકી, ધારો કે મજૂરી રહી ગઈ છે તો ચૂકવવાની બાકી મજૂરી, લારીવાળું રહી ગયું છે તો ચૂકવવાની બાકી લારીવાળું, પગાર ચૂકવવાનો રહી ગયો છે તો ચૂકવવાનો બાકી પગાર, વ્યાજ ચૂકવવાનું રહી ગયું છે તો ચૂકવવાનું બાકી વ્યાજ. એટલે જે ખર્ચ બાકી રહી ગયો છે તરીકે આપણે મૂડી દેવા બાજુ. એટલે એક અસર મિલકત જે તે ખર્ચમાં ઉમેરવાની અને બીજી અસર મૂડી દેવા બાજુ આપવાની. બીજું અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી ચૂકવી દીધા છે એટલે આપણે પાછા લેવાના થશે, આપણી મિલકત કહેવાય. ચૂકવવાના બાકી એટલે આપણે ભવિષ્યમાં ચૂકવવાના હતા એટલે આપણું દેવું કહેવાય. તો એને આપણે મૂડી દેવા બાજુ પર લખ્યા. જ્યારે અગાઉથી ચૂકવી દીધા છે તો આપણી મિલકત કહેવાશે. એટલે એની એક અસર મિલકત લેણા બાજુ થશે અને બીજી અસર અગાઉ શબ્દ છે. અગાઉ શબ્દ છે એટલે માઇનસ, તો ખર્ચ છે એટલે ખર્ચમાંથી માઇનસ. તો એક અસર જે તે ખર્ચમાંથી બાદ કરવા. એક અસર જે તે ખર્ચમાંથી બાદ કરવા અને બીજી અસર મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. કોઈ ખર્ચા ચૂકવવાના અગાઉથી ચૂકવી દીધા છે તો અગાઉથી ચૂકવ્યા છે એટલે એક અસર જે તે ખર્ચમાંથી માઇનસ કરવાની અને બીજી અસર જે છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવાની. ત્રીજું આવક મળવાની બાકી.
કોઈ આવક મળવાની બાકી છે, કમિશન મળવાનું બાકી છે, ડિવિડન્ડ મળવાનું બાકી છે, વ્યાજ મળવાનું બાકી છે, તો બાકી શબ્દ આવે છે. બાકી શબ્દ આવે એટલે પ્લસ થશે. આવક બાકી છે તો આવકમાં ઉમેરવાના. એટલે જે તે આવકમાં ઉમેરવા. અને બીજી અસર મળવાની બાકી છે એટલે આપણી મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ. એક અસર જે તે આવકમાં ઉમેરવાની અને બીજી અસર જે છે મિલકત લેણા બાજુ આપવાની. ચોથો પોઈન્ટ, અગાઉથી મળેલ આવક. કોઈ આવક આપણને અગાઉથી મળી ગઈ છે, અગાઉથી મળેલ આવક છે, આપણે પાછી આપવી પડે એટલે આપણું દેવું કહેવાય. એટલે એક અસર મૂડી દેવા બાજુ આવશે. એક અસર મૂડી દેવા બાજુ, બીજી અસર જે તે આવકમાંથી બાદ કરવી. જે તે આવકમાંથી બાદ કરવું. અને બીજી અસર મૂડી દેવા બાજુ. 4 પોઈન્ટ આવે. ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક. ખર્ચા ચૂકવવાના બાકી હોય તો ખર્ચમાં પ્લસ, બીજી અસર મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવી દીધા છે તો ખર્ચમાંથી માઇનસ, બીજી અસર મિલકત લેણા બાજુ. આવક મળવાની બાકી હોય તો આવકમાં પ્લસ, બીજી અસર મિલકત લેણા બાજુ. અને આવક અગાઉથી મળી ગઈ છે તો આવકમાંથી માઇનસ, બીજી અસર મૂડી દેવા બાજુ. આના સિવાય બાકી અને અગાઉવાળો પોઈન્ટ જો કાચા સરવૈયામાં આપ્યો હોય બાકી અને અગાઉવાળી વિગત કાચા સરવૈયામાં આપેલ હોય ત્યારે તેની એક જ અસર આવે. પાકા સરવૈયામાં. બાકી અને અગાઉવાળી વિગત કાચા સરવૈયામાં આપી હોય તો એક જ અસર ક્યાં આપવાની? સીધી પાકા સરવૈયામાં. ચૂકવવાનો બાકી ખર્ચ મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવેલ ખર્ચ મિલકત લેણા બાજુ. મળવાની બાકી આવક મિલકત લેણા બાજુ. અને અગાઉથી મળેલ આવક મૂડી દેવા બાજુ. બાકી અને અગાઉ જો કાચા સરવૈયામાં આપ્યું હોય, હવાલામાં આપ્યું હોય તો બે અસર આપવાની છે. કાચા સરવૈયામાં આપ્યું હોય તો એક જ અસર. ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો મૂડી દેવા બાજુ, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો મિલકત લેણા બાજુ. મળવાની બાકી આવક હોય તો મિલકત લેણા બાજુ, અગાઉથી મળેલ આવક હોય તો મૂડી દેવા બાજુ. એટલે કાચા સરવૈયામાં આપ્યું હોય તો એક જ અસર, હવાલામાં આપ્યા હોય તો બે અસર. એના પછી મૂડી પર વ્યાજ. હવાલામાં કહ્યું છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજ જ્યારે ગણવાનું રહી ગયું હોય તો એક અસર મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરવી.
આપણે પાકા સરવાયાના ફોર્મેટમાં જોયું હતું, મૂડીમાં આપણે પ્લસ કરીને લખતા હતા મૂડી પર વ્યાજ. એટલે એક અસર મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરવી, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એક અસર મૂડી દેવા બાજુ મૂડીમાં પ્લસ કરવાની, અને બીજી અસર જે છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ ગણવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, શરૂઆતની બાકી પર આખા વર્ષનું વ્યાજ ગણાય. શરૂની બાકી પર આખા વર્ષનું વ્યાજ ગણાય. જ્યારે વચ્ચે મૂડી લાવ્યા છે, જ્યારે મૂડીમાં વધારા પર માસ પ્રમાણે વ્યાજ ગણાય. મૂડીની જો શરૂઆતની બાકી આપી હોય તો આખા વર્ષનું વ્યાજ ગણવાનું. મૂડીમાં વધારો કહ્યું હોય તો વધારો જેટલા મહિના પહેલા વધારો કર્યો હોય ત્યારથી લઈને વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું, એટલે મહિના પ્રમાણેનું વ્યાજ ગણવાનું. એ જ રીતે ઉપાડ પર વ્યાજ. એક અસર મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ કરવી. આપણે મૂડી દેવા બાજુ મૂડીમાંથી માઇનસ કરીને લખીએ છીએ ઉપાડ પર વ્યાજ. મૂડી દેવા બાજુ મૂડીમાંથી માઇનસ કરીને લખીએ છીએ ઉપાડ પર વ્યાજ. એટલે મૂડી દેવા બાજુ મૂડીમાંથી માઇનસ કરવાનું, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ. બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ. તો આ પ્રમાણે મૂડી અને ઉપાડ પર વ્યાજની અસર આવશે. ત્યારબાદ ગાલખાદ અનામત, વટાવ અનામત. ગાલખાદ અનામત, વટાવ અનામત. આ ત્રણમાંથી કોઈ પણ હવાલો આપ્યો હોય તો ત્રણે ત્રણ હવાલાની એક જ સરખી અસર થશે. એક અસર દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. દેવાદાર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખેલા હોય તે દેવાદારમાંથી બાદ કરવી. એક અસર દેવાદારમાંથી માઇનસ કરવાની, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ત્રણે ત્રણ હવાલાની એક જ સરખી અસર થશે. દેવાદારમાંથી માઇનસ થાય, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એ દેવાદારમાં જ્યારે અસર આપીએ છીએ ત્યારે સૌથી પહેલા પાકા સરવૈયામાં જે દેવાદાર આપણે લખ્યા છે એમાં જે કંઈ વધારો ઘટાડો હોય એની અસર આપવાની. વધારા ઘટાડાની અસર આપ્યા પછી જે કિંમત આવે, દેવાદારમાંથી પહેલા વધારો હોય તો પ્લસ કરવાનો, ઘટાડો હોય તો માઇનસ કરવાનો. વધારા ઘટાડાની અસર આપ્યા પછી જે કિંમત આવે આના ઉપર ગાલખાદ ગણાય. હવાલાની ગાલખાદને બીજા અર્થમાં કહેવાય ડૂબેલું લેણું. ડૂબેલ લેણું અથવા તો શકમંદ લેણું. સૌથી પહેલા ગાલખાદ માઇનસ થશે, ત્યારબાદ માઇનસ થશે ગાલખાદ અનામત, હવાલાની.
ગાલખાદ અનામતને કહેવાશે શકમંદ લેણા અનામત. ગાલખાદ અનામતને બીજું કહેવાય શકમંદ લેણા અનામત. પછી જે રકમ વધશે એમાંથી માઇનસ થશે વટાવ અનામત, હવાલાના. તો આ સિક્વન્સ જે છે, સૌથી પહેલા દેવાદારમાં વધારો કે ઘટાડો થાય, પછી જે રકમ વધે એના ઉપર ગાલખાદ ગણાય, જે રકમ વધે એના ઉપર ગાલખાદ અનામત ગણાય, બાકી જે આવે એના ઉપર વટાવ અનામત. આ બધું સિક્વન્સમાં જ આવશે, આમાં ઉપર નીચે થઈ શકે નહીં. ગાલખાદ ઉપર લખીએ અને વટાવ વધારો ઘટાડો નીચે લખીએ અથવા તો વટાવ અનામત ઉપર લખીએ એવું થાય ને. આ ક્રમ સાચવવો પડે. સૌથી પહેલા વધારો ઘટાડો થાય, જો વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ. એટલે સૌથી પહેલા વધારા ઘટાડાની અસર આપવાની, પછી જે કિંમત આવે એના ઉપર ગાલખાદ ગણાય, પછી જે કિંમત આવે એના ઉપર ગાલખાદ અનામત ગણાય, અને ત્યારબાદની જે કિંમત આવે એના ઉપર વટાવ અનામત. તો આ પ્રમાણે એક અસર દેવાદારમાંથી માઇનસ થાય, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ છે તો ગાલખાદના કોષ્ટકમાં લખીશું, વટાવ અનામત છે તે વટાવ અનામત આપણે વેચાણ વિતરણ ખર્ચમાં લખીશું. આ પ્રમાણે ગાલખાદ, ગાલખાદ અનામત અને વટાવ અનામતના હવાલાની અસર થાય. ગાલખાદને બીજા અર્થમાં ડૂબેલું લેણું કે શકમંદ લેણું કહેવાય. ગાલખાદ અનામતને શકમંદ લેણા અનામત, શકમંદ લેણા અનામત જોગવાઈ, શકમંદ લેણાની જોગવાઈ, આવા શબ્દો પણ વાપરે છે. વટાવ અનામત એ જ શબ્દ વાપર્યો હશે. દેવાદાર માટે બીજા શબ્દો જે છે, ગ્રાહકો આપેલા હશે અથવા તો લેણું શબ્દ પણ વાપર્યો હોય. તો દેવાદાર માટે ગ્રાહકો અથવા તો લેણું શબ્દ વપરાય છે.